તો ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, શ્રૂયતામ શ્રૂયતામ તુ મહેશાની રુદ્રાક્ષ મહિમા શિવે. સ્વયં મહાદેવજી જગતના કલ્યાણ માટે સ્વયં મહાદેવજી રુદ્રાક્ષનો મહિમા કહે છે. કથયામિ તવ પ્રીત્યા. તમારા પર પ્રેમ રાખીને કહું છું, સાંભળો તમે. ભક્તાનાં હિતકામ્યા ભક્તાનાં હિતકામ્યા. સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાની. સૂત પુરાણે કહે, મહાત્માઓ, શિવ પ્રિયતમો જ્ઞેયો, મહાદેવને અતિ પ્રિય વસ્તુ હોય રુદ્રાક્ષ પરમ પાવનમ. જગતને પાવન કરનાર, મનુષ્યને પવિત્રતાનું દાન કરનાર, જેમનું દર્શન કરવા માત્રથી, જેમને સ્પર્શ કરવા માત્રથી, રુદ્રાક્ષથી જાપ કરવા માત્રથી કહ્યું સર્વ પાપ હર. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારી રુદ્રાક્ષ. પાપ એટલે નેગેટિવિટી, નકારાત્મક માનસિક વૃત્તિ, અને પાપ કહેવાય. પાપ એટલે કોઈને જોઈ ન શકે, તેનું ચિત્રણ દોરી શકીએ. શાસ્ત્ર વિરુદ્ધનું જેટલું આપણું જીવન હોય એ બધું પાપ કર્મ કહેવાય. શાસ્ત્ર સંમત જે આપણે જીવન જીવીએ, જે આપણે ઋષિમુનિઓ આપણે પરંપરા કહી, એ જ પરંપરા પ્રમાણે આપણે આપણું જીવન નિભાવીએ તો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. એનાથી વિપરીત અલગ આપણે જો જીવન જીવતા હોય તો એ પાપનો માર્ગ છે, સીધી જ વાત છે. તેથી રુદ્રાક્ષનું દર્શન કરવાનો મહિમા, તેને સ્પર્શ કરવાનો મહિમા, તેની પૂજા કરવાનો મહિમા, અને કોઈ પણ દેવી દેવતાના મંત્રથી જાપ કરવાનો મહિમા. એવું તમે સંકુચિત મન ન રાખો કે મહાદેવનો મંત્ર તો જ રુદ્રાક્ષની માલાથી જપ થાય. ખોટી વાત. આખું માલા શાસ્ત્ર છે, એમાં માલાના પ્રકારો દેખાડ્યા છે, કઈ માલા કરવાથી કેવું ફળ મળે છે. એમાં પહેલાં તો લાકડાની માળા એટલે કાષ્ટની માળા, પછી તુલસીની માળા, પછી ચંદનની માળા, પછી તો સ્ફટિકની માળા, ધાતુની માલાના અનેક પ્રકારે માલાનું વર્ણન કર્યું છે. પણ માલામાલ કરનારી કોઈ માલા હોય તો એ રુદ્રાક્ષની માલા જ હોઈ શકે, એનાથી કોઈ મોટી માલા ન હોય શકે. તેથી કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે, એમાં કોઈ ભેદ નથી. પણ ઘણા વિચારવાદીઓ, ઘણા સંપ્રદાયવાળી રુદ્રાક્ષથી દૂર રહે છે. જે રુદ્રાક્ષથી દૂર રહે તેનું દુર્ભાગ્ય છે. આ ભગવાન બોલે છે, શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન દર્શના સ્પર્શના જપ્યા સર્વ પાપ હર સ્મૃત સર્વ પાપ હર સ્મૃત. રુદ્રાક્ષ કોઈ દી શરીરથી દૂર નહીં હોવો જોઈએ. રુદ્રાક્ષ આપણો સર્વ મંગલ કરનારો છે. અહીંયા બહાર આપણે કથાની બહાર નીકળીએ એટલે અરિહંત જ્વેલર્સ એમને કેટલા પ્રકારના રુદ્રાક્ષનું સુંદર મજાનું અહીંયા આપણા માટે કેન્દ્ર ખોલ્યું છે કે ભાઈ આવા રુદ્રાક્ષ આવી રીતે હોઈ શકે છે. એમાં 1 મુખીથી 14 મુખી સુધી રુદ્રાક્ષનો અદ્ભુત મહિમા છે. કોઈ પણ રુદ્રાક્ષ પહેરો હંમેશા કલ્યાણ થાય. આમ તો સ્વભાવ પ્રમાણે, રાશિ પ્રમાણે રુદ્રાક્ષ, પણ એ બધું છોડવું આપણે. રુદ્રાક્ષ આસ્થાથી, ભક્તિથી પહેરી શકાય છે. અત્યારે તો કેટલા સુંદર રુદ્રાક્ષો આ બજારમાં આવ્યા છે. આજે કંકણમાં રુદ્રાક્ષ, વીંટીમાં રુદ્રાક્ષ, બુટ્ટીમાં રુદ્રાક્ષ, કેટલા પ્રકારના, સોનાના હારમાં, મંગલસૂત્રમાં રુદ્રાક્ષ. અમારે સૌરાષ્ટ્રમાં એક સ્વામી, એમાં નિર્દોષાનંદ સ્વામી બ્રહ્મલીન થઈ ગયા. બહુ સરસ રીતે મહાદેવના ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. બહુ જ પટેલ ભાઈઓને મહાદેવની ભક્તિ તરફ ખૂબ રુદ્રાક્ષ પહેર્યા તેને. એ તો એવું કહેતા હતા બહેનોને કે જે બહેનો મંગલસૂત્ર સાથે રુદ્રાક્ષ પહેરે તેને જિંદગીભર મંગલસૂત્ર કાઢવું ન પડે, અખંડ સૌભાગ્ય રહે. આવું નિર્દોષાનંદ સ્વામી કહેતા હતા. શિવપુરાણમાં તો કહ્યું જ છે બધું. આટલો રુદ્રાક્ષનો મહિમા છે. ભણતા બાળકોને 3 મુખી રુદ્રાક્ષ પહેરાવો. જેને ખૂબ પ્રગતિને સફળતા મેળવી હોય તેને 7 મુખી રુદ્રાક્ષ પહેરો. આખું વ્યાકરણ છે. જેને અંદરથી ભય લાગતો ને તેને 8 મુખી રુદ્રાક્ષ પહેરવું. કાલભૈરવનું સ્વરૂપ છે. 7 મુખી કામદેવનું સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ બહેનોએ પહેરી શકાય. ગૌરીશંકર રુદ્રાક્ષ
પરણેલી બહેનોએ પહેરી શકે. ત્રણમુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે, ચારમુખી ચતુર્મુખી બ્રહ્મા ધર્મર્થ કામ મોક્ષ આપનાર, પાંચમુખી પંચદેવ સમાન શિવજીના સ્વરૂપ આરોગ્યને આપનાર છે, છ મુખી વિજય આપનારો કાર્તિક સ્વામી સ્વરૂપ છે, સાતમુખી કામદેવનું સ્વરૂપ છે, મનોકામના પૂર્ણ કરનાર, સફળતા આપનાર, આઠમુખી ભૈરવ સ્વરૂપ એટલે ભયને દૂર કરે, નવમુખી નવદુર્ગા સમાન, બહેનોએ નવમુખી રુદ્રાક્ષની માળાથી જાપ કરે કારણ કે નવદુર્ગા સમાન છે, દસમુખી ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે, વ્યાપકતા આવે, 11મુખી રુદ્રાક્ષ 11 રુદ્રો તુલ્ય છે, આપણી રક્ષા કરે, 12મુખી રુદ્રાક્ષ 12 સૂર્ય સમાન છે, તેજસ્વીતા આપે છે, 13મુખી વિશ્વદેવનું સ્વરૂપ છે, આપણું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરે, 14મુખી રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે, દરેક કામનાની પૂર્તિ કરનાર છે. આ બધા જ રુદ્રાક્ષનો અલગ અલગ મહિમા છે. આ બધા રુદ્રાક્ષના મંત્રો પણ છે, પણ એ મંત્રો બધા આપણને આવડે નહીં, હરખું બોલે નહીં, એમાં પડવું નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી રુદ્રાક્ષ ધારણ કરી લેવું. શિવપુરાણ ગ્રંથમાં એવું કહ્યું કે જે માણસો ધ્યાન ન કરી શકે, જે મોટી મોટી પૂજા ન કરી શકે, મોટા મોટા અનુષ્ઠાન ન કરી શકે, એ માણસ જો રુદ્રાક્ષને ધારણ કરે, સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. કેટલી સુંદર વાત છે. ક્યાં આપણે ધ્યાન કરી શકવાના? આપણને ક્યાં ધ્યાન કરતા આવડે જ છે? એ બધા જ માટે મુક્તિનું કોઈ કારણ હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી ભલે આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોય, આપણે કોઈ સંપ્રદાયને છોડાવવાની વાત નથી અને મારે કોઈની કંઠી કઢાવી નથી, પણ કંઠી સાથે રુદ્રાક્ષ પહેરાવાનો એક આગ્રહ તો ખરો જ કે કંઠી સાથે રુદ્રાક્ષ પહેરે. કોઈના ગળામાંથી આપણે કોઈ કંઠી કાંઈ બહાર કઢાવી નથી ને આપણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરવી નથી. આપણે તો જે સાચું છે એ તમારા સુધી મારે સંદેશ પહોંચાડવાનો છે. એક શિક્ષકનું કામ, એક ટીચરનું કામ કરવાનું છે કે સાચી વાત તમારા સુધી પહોંચે. ઘણા લોકો રુદ્રાક્ષથી વંચિત રહે છે. ભગવાન બોલે છે જે માણસો ધ્યાન ન કરે અને રુદ્રાક્ષને ધારણ કરે મુક્તિને પ્રાપ્ત થાય, આવું ભગવાન કહે છે. ધ્યાન જ્ઞાનૈવ મુક્તોપી, જે ધ્યાન ન કરી શકે, જે યજ્ઞો ન કરી શકે તેના માટે કહ્યું. શું કહ્યું? રુદ્રાક્ષમ ધારયેસ્તુ યઃ, રુદ્રાક્ષ ધારણ કરે તો સર્વ પાપ વિનિર્મુક્તઃ યાતિ પરમામ ગતિ. એ જીવને કોઈની અધોગતિ ન થાય. યાતિ પરમામ ગતિ. હવે તમે ધ્યાન દઈને સાંભળજો. કોઈ પણ અન્ય માળાથી તમે કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર જાપ કરો છો એ સમાન ફળ આપે, સમાન ફળ આપે. પણ એ જ મંત્ર કોઈ પણ દેવનો, કોઈ પણ દેવીનો મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી આપણે કરીએ છીએ તે કહ્યું એ મંત્ર કોટી ગણું ફળ આપે. આવું ભગવાન શિવ મહાપડ ગ્રંથમાં કે જે માળા જપ કરતા હોય એના માટે વાત છે આ બધી. તેથી સંકુચિતતા નહીં કે તો મહાદેવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાથી જપ કરાય ને પછી બીજા કોઈનો ન કરાય ને રુદ્રાક્ષ આપણે અડાય ને રુદ્રાક્ષ સંસારીઓ પહેરાય ને એ બધું ખોટું. 24 કલાક રુદ્રાક્ષ માણસે પહેરે. તેથી અન્ય કોઈ માળાથી જાપ કરો તો એ મંત્ર સમાન ફળ આપે, પણ એ જ મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી જાપ કરીએ છીએ ત્યારે કોટી ગણું ફળ આપે. આ ભગવાન બોલે છે. રુદ્રાક્ષેણ જપેન મંત્ર પૂર્ણ કોટી ગુણમ ભવે. પૂર્ણ કોટી ગુણમ ભવે. એ મંત્ર કોટી ગુણું ફળ આપે. રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો. જાપ કરતા હોય તેની વાત છે, બાકી તો ભાગ્ય જ કોઈ કરતા હોય. કરવી જ જોઈએ. માળા કરવાથી માનસિકતા આપણી પ્રબળ બને, માનસિકતા સુધરે, યાદશક્તિની વૃદ્ધિ થાય. આપણું એક મોટું વિજ્ઞાન છે. શોક પણ ન થાય ને રોગ પણ ન થાય. માલા જપ એટલે કે સામાન્ય વસ્તુ નથી, એક બહુ મોટું મનોવિજ્ઞાન છે. કલાકો સુધીની, દિવસો સુધી એના પર બોલી શકાય. જપ શા માટે? કઈ રીતે મંત્ર જાપ કરવો? પહેલી આંગળીથી નહીં, અંગૂઠાથી નહીં. આખી મંત્ર જાપ કરવાની આખી વિધિ હોય, કેવી રીતે કરાય છે. પહેલી ને છેલ્લી છોડી દેવાની હોય છે. નીચેની આંગળી નીચે, ઉપરથી બીજી આંગળી ઉપર, અંગૂઠાનો સપોર્ટ અને બીજી આંગળીથી મંત્ર જાપ કરવાનો હોય છે. મંત્ર માળા હૃદય બરોબર રખ.
ટટ્ટાર બેસાય, નાભી સુધીના ઊંડા શ્વાસ લેવાય, નજર નાક ઉપર રખાય, હાથ ધ્યાન મુદ્રામાં રખાય અને એક મંત્ર સાથે એક મણકો ફરે. પછી એવી રીતે માળા નહીં કરવાની કે એક મંત્ર બોલીએ ને 4-5 પારા જતા રહે, એકને મોટર લગાવી દીધું હોય એમ, એટલે એવી રીતે નહીં. બહુ શાંતિપૂર્વક ભલે એક જ કરો પણ સ્પષ્ટ મંત્ર બોલાય અને શાંતિપૂર્વક ભગવાનની માળા થાય. કરવી જ જોઈએ. દરેક યુવાન ભાઈઓ બહેનોએ પણ માનસિકતામાં ઘણો બધો બદલાવ આવે. આ એક મોટું વિજ્ઞાન છે. અને હવે ભગવાન એમ કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો તો 10 કોટી ગણું વધારે ફળ મળે, પણ એક રુદ્રાક્ષની માળા પહેરો અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો 10 કોટી ગણું ફળ પ્રાપ્ત થાય. તેથી જે માળા પહેરતા હોય તેનાથી જાપ ન કરાય, જાપ કરતા હોય પહેરાય નહીં. આપણી માળા કોઈને દેવાય નહીં, કોઈની માળા લેવાય નહીં. આપણી માળા સ્વતંત્ર હોય. આસન આપણું સ્વતંત્ર હોય, આપણી માળા સ્વતંત્ર હોય અને ગુરુ મહારાજનો દીધેલો આપણો ગુપ્ત મંત્ર હોય. બસ એ જાપ કરવાનું, ભવ પહેરો પાર થઈ જાય. તેથી એક રુદ્રાક્ષની માળા પહેરવાની અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરવાનો. આવું ભગવાને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. 10 કોટી ગુણમ પૂર્ણમ ધારણા લભતે નર ધારણા લભતે નર. તેથી રુદ્રાક્ષ પહેરવા. હવે પ્રશ્ન એ આવે કેટલા પહેરવા? તો ભગવાને આજ્ઞા આપી દરેક માણસે 1100 રુદ્રાક્ષ પહેરવા. 1100 એટલે આવી 11 માળા પહેરવી પડે. 11 માળા પહેરીને આપણે આ સુરતમાં નીકળાય તો એમ થાય કે આ ગિરી બાપુને વયો જવાનું છે. હવે આ ગિરી થઈ જવાનું, હવે બાબાજી થઈ જવાના હે ને. એટલા બધા કોઈ પહેરીને નીકળે તો એવું લાગે ને. પણ તેનું વર્ણન છે કે યજ્ઞોપવિતમાં કેટલા, કટિબંધમાં કેટલા પહેરવા, કાનમાં પહેરવાના, કંઠમાં પહેરવાના, જટા ઉપર પહેરવાના, એનું બધું વર્ણન છે. પણ ભગવાને એમ કહ્યું 1100 રુદ્રાક્ષ જેના શરીર ઉપર હોય, રુદ્ર રૂપ ભવે ન રહે. એ સાક્ષાત રુદ્ર દેવતાઓનું રૂપ છે, સાક્ષાત એ દર્શનીય છે. આવું ભગવાન કહે છે. રુદ્રાક્ષમ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ. સામાન્ય પાપ નહીં ભાઈ, મોટા મોટા જેને પાપો કર્યા, જે પાપનું આપણે શબ્દો દ્વારા વર્ણન ન કરી શકીએ, અવર્ણનીય પાપ હોય, આવા પાપોમાંથી જો માણસ રુદ્રાક્ષ પહેરતો મુક્ત બને. આવું ભગવાને કહ્યું છે. રુદ્રાક્ષ મહાપાતક નાશન. આ ભગવાન બોલ્યા. શું બોલ્યા? રુદ્રાક્ષ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ રુદ્ર સંખ્યા શતમ ધૃત્વા રુદ્ર રૂપો ભવે નરઃ રુદ્ર રૂપો ભવે નરઃ. સાક્ષાત રુદ્ર સ્વરૂપે ભુવનમાં છે. રુદ્ર સંખ્યા, રુદ્રની કેટલી સંખ્યા? 11. શતમ 1100 રુદ્રાક્ષ પહેરવા. હવે ભગવાન એમ કહે છે કે દરેક વર્ણના લોકોને હું આજ્ઞા આપું છું, દરેક આશ્રમના માણસોને હું આજ્ઞા આપું છું. સૌને રુદ્રાક્ષ પહેરવા માટે હું છૂટ આપું છું. શુદ્રની નારી પણ રુદ્રાક્ષ પહેરી શકે. બોલો. ને આપણે તો કેટલી ખોટી ખોટી વાતો સમાજમાં કરીને લોકોને રુદ્રાક્ષથી દૂર કરી દીધા. આ ભગવાને કહ્યું છે. સર્વાશ્રમાણાં વર્ણાનાં. દરેક વર્ણના લોકો, દરેક આશ્રમના, દરેક વર્ણના લોકો. અને પછી આગળ કહ્યું સ્ત્રી શૂદ્રાણાં શિવજીએ આજ્ઞા કરી છે, મહાદેવે આજ્ઞા કરી. શુદ્રની નારીએ રુદ્રાક્ષને ધારણ કરો. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરાય. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરાય. ગઈકાલે કહ્યું તો કોઈ પણ વયોવૃદ્ધ દાદા દાદીનું અવસાન થયું હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવે. અમારા દસનામ સમાજ, અમે લોકો ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમે લોકો શિવાલયમાં શિવજીની પૂજા કરનારા ગામડામાં સૌને, જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં. હવે કોઈ કૈલાસવાસ પામ્યું હોય
એને રુદ્રાક્ષ ન પહેર્યો હોય તો તેને રુદ્રાક્ષ પહેર્યા પછી સમાધિ આપી શકે. રુદ્રાક્ષ વગર સમાધિ પણ ન અપાય. આટલું આ રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. તેથી ભગવાને કહ્યું છે કે સર્વ વર્ણના સર્વ આશ્રમના લોકોએ રુદ્રાક્ષ પહેરો. શિવપુરાણ ગ્રંથની અંદર એક નૃત્યાંગનાની કથા છે. એ પોતાની સાથે નૃત્ય કરતો એક મૂર્ખો એટલે કુકડો અને એક પોતાની સાથે નૃત્ય કરતો એક બંદર, તેને પણ રુદ્રાક્ષ પહેરાવે છે. દરેકના માટે રુદ્રાક્ષ બહુ જ કલ્યાણક. તમારી માનસિકતા બદલશે. શરમાવું શા માટે જોઈએ? ભય દૂર થશે, નિર્ભયતા રહેશે, ઉદ્વેગ દૂર જતો રહેશે. તેથી આ બધા શ્લોકો શિવમાં આપણા ગ્રંથમાં, હું તો તમને અલ્પીકરણ કરીને કહું છું, બાકી તો આપણે 9 દિવસ રુદ્રાક્ષ પર બોલી શકીએ. એટલું રુદ્રાક્ષ મહાત્મ્ય શિવપુરાણમાં દેવી પુરાણમાં વિસ્તૃત કહ્યું. તેથી સવે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં તમે હો, રામ પહેરતા જ આપણને હું વાંધો, કૃષ્ણ ભગવાન પહેરતા રુદ્રાક્ષ તો આપણને કઈ તકલીફ છે ભાઈ? રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તેથી ભગવાને કહ્યું છે સર્વાશ્રમાણાં વર્ણાનાં સ્ત્રીશૂદ્રાણાં શિવજ્ઞાં ધાર્યા સદેવ રુદ્રાક્ષ યતિનાં પ્રણવે નહીં યતિનાં પ્રણવે. તેથી જડતા છોડીને રુદ્રાક્ષ પહેરવું. કે ધર્મગુરુ એમ કે આપણે ન પહેરે, આપણા આ ધર્મમાં નથી આવતો, તો કે તું જ ધર્મમાં નથી. જે ધર્મમાં આવે એવો જે ધાર્મિક માણસ હોય રુદ્રાક્ષ પહેરે છે. માનસિકતા બદલે જ. પછી તો આખું વર્ણન કર્યું છે ક્યારે પહેરવો એમ. એમાં બધા જ શિવપુરાણ ગ્રંથની અંદર કહી દીધું કે સવારમાં પહેરવો, સાંજે પહેરવો, રાત્રે પહેરવો, પ્રાતકાલે પહેરો, મધ્યાહને પહેરો. યમરાજાએ તો એવું કહ્યું કે જે રુદ્રાક્ષ પહેર્યા વગર ભોજન કરે ને તેને નરકમાં નાખો. પહેલાં રુદ્રાક્ષને પહેરવો પડે ને પછી જ માણસ ભોજન કરી શકે. આવું વર્ણન શિવમાં ગ્રંથમાં કરેલું છે. હવે કોને ન પહેરાય એ આપણે સૌએ સમજવું જોઈએ. એની પણ વાત કરી છે. બધું જ કહું તો કોઈ નહીં પહેરી શકે પાછું, એટલે અડધું કહું તમને. કોને રુદ્રાક્ષ ન પહેરાય? મધ્યમાસં તુલશૂળં પલાંગો શીઘ્રમેવ ચ. આ બધું જ આ ભક્ષનું ભક્ષણ કરતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરે. આક્રમણ બધું જ પછી બતાવે. આ બધું જો હું તમને કહું ને તો આમાંથી કોઈ રુદ્રાક્ષ ન પહેરી શકે. આપણને લસણ વગર હાલતું નથી, આપણને ડુંગળી વગર, પ્યાજ વગર હાલતું નથી. કેટલી વસ્તુનો ત્યાગ કરવો પડે છે. પણ ભલે કાંઈ વાંધો નહીં, કલયુગ છે, ચલાવી લઈશું, પણ પહેરજો. ધીમે ધીમે માનસિકતા બદલશે, ધીમે ધીમે બધું છૂટી જશે. છોડવું નહીં પડે. તમને અંદરથી પ્રેરણા થશે. ગુરુજીના નામની માળા છે ડોકમાં, આપણને થાય ને ગુરુજી મને માળા પહેરાવે છે, મારે કેવું જીવન જીવવું જોઈએ. આપણી આ ગુજરાતની સૌરાષ્ટ્રની પંક્તિ, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં. માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં. તેથી મહાદેવના નામની રુદ્રાક્ષની માળા દરેકે ધારણ કરવી. મહાદેવે ભવાનીને કહ્યું, ભવાની મને રુદ્રાક્ષ તો બહુ જ વાલા છે, રુદ્રાક્ષ પહેરનારો એનાથી મને વાલો છે. તેથી ભગવાન મહાદેવને આપણે વહાલું બનવું હોય તો જરૂર રુદ્રાક્ષને આપણે ધારણ કરવા.